અમદાવાદ શહેરમાં અંદાજે 2 લાખથી વધુ ગેરકાયદેસર બાંધકામ ઊભા થઈ ગયા છે। રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ હજી પણ અનેક ગેરકાયદેસર બાંધકામો કરનાર લોકો દ્વારા ઇમ્પેક્ટ ફી ભરી અને બાંધકામોને નિયત કરાવ્યા નથી। ત્યારે હવે આવા ગેરકાયદેસર બાંધકામોને તોડવા અને બાંધકામ કરનારા લોકોની સામે કડક કાર્યવાહી કરવાની સૂચના અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસન દ્વારા આપવામાં આવી છે। પૂર્વ ઝોનના ઓઢવ વોર્ડના એસ્ટેટ વિભાગ દ્વારા ગુજરાત વેપારી મહામંડળના શેડ નંબર 311માં કરેલ બાંધકામ સામે ડિમોલિશન લેવામાં આંખ આડા કાન કેમ કરવામાં આવી રહ્યા છે? અમદાવાદના ઓઢવમાં ગેરકાયદેસર બાંધકામ સામે એએમસી તંત્ર કામ કરવા માંગે છે, પરંતુ પોલીસ તંત્રનો સહકાર નહીં મળતા એએમસીનું તંત્ર લાચાર બન્યું છે। વાત જાણી એમ છે કે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ગત વર્ષે 2023ના ઓગસ્ટ મહિનાની 10 તારીખે ટીપી નંબર 43 એફપી નંબર 16-17માં માર્જિનની જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરનાર સામે એસ્ટેટ વિભાગે ધી જીપીએમસી એક્ટ 1949ની કલમ 267ની નોટિસ બજાવણી કરવામાં આવી હતી। કામ ન અટકતા એસ્ટેટ વિભાગ દ્વારા સી શેડ 2023 બાય ઈસ્ટ ઝોન બાય 1177 પાડીને તારીખ 14/8/2023ના રોજ 261 તથા તારીખ 18/2023ના રોજ 262 નોટિસ બજાવણી કરવામાં આવી હતી, પરંતુ આ શેડના માલિક લલિતભાઈ તથા અન્ય લોકો દ્વારા ગેરકાયદેસર બાંધકામ ચાલુ જ રાખતા એસ્ટેટ નગર વિકાસ ખાતા દ્વારા 28/8/2023ના રોજ પંચનામું કરીને આ બાંધકામ સીલ કરેલ હતું। કોર્પોરેશન દ્વારા સીલ કરેલ બાંધકામને મંજૂરી વગર ખોલવામાં આવશે કે તેની સાથે છેડા કરવામાં આવે તો જવાબદાર શખ્સો સામે આઈપીસીની કલમ 188 અનુસાર ફરિયાદ દાખલ કરવામાં આવશે, જેવી ગંભીર નોંધ સાથે સીલ કરેલ બાંધકામની માલિક તથા તેમના મળતિયાઓ દ્વારા આ સીલની અવગણના કરી એએમસી દ્વારા મારેલ સીલ તોડીને કામ ચાલુ જ રાખતા એસ્ટેટ વિભાગ દ્વારા તારીખ 12/9/2023ના રોજ નોટિસ સાથે ફોટોગ્રાફ ઓઢવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને ઉદ્દેશીને બાંધકામ કરનાર વિરુદ્ધ આઈપીસીની કલમ 188 તથા અન્ય લાગુ પડતી કલમ અનુસાર ગુનો દાખલ કરી ન્યાયિક કાર્યવાહી કરવા પત્ર વ્યવહાર કરેલ હતો। ત્યારબાદ આ બાંધકામને તારીખ 26/9/2023ના રોજ તોડી પાડવા માટે 18/9/2023ના રોજ ઓઢવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને પોલીસ મદદ આપવા માટે પત્ર લખેલ હતો। પોલીસ સ્ટેશન તથા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા બાંધકામને તોડી પાડવા માટે પોલીસ મદદ ના મળતા ઓઢવ વોર્ડના એસ્ટેટ વિભાગ દ્વારા આ બાંધકામને આગળ થતું અટકાવવા એટલે કે વપરાશ અટકાવવા માટે 18/5/2024ના રોજ પુનઃ પંચનામું કરીને બીજી વખત સીલ કરેલ હતું। એસ્ટેટ વિભાગ દ્વારા પુનઃ તારીખ 17/7/2024ના રોજ કલમ 188 મુજબ તથા અન્ય ગુનો દાખલ કરવા પત્ર લખેલ હતો તથા તારીખ 10/9/2024ના રોજ અમલ બાબતે પોલીસ મદદ પેટે શહેર પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનરને નકલ સાથે જાણ કરતો તારીખ 28/8/2024ના રોજ પત્ર લખેલ હતો, છતાં પોલીસ સ્ટેશન તથા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા મદદ ના આપતા અન્ય તારીખ ફાળવી આપવા પત્ર વ્યવહાર કરેલ છે। પોલીસ તંત્રનો સહકાર નહીં મળતા એએમસીનું તંત્ર બન્યું લાચાર। એએમસીને ઓઢવ પોલીસ નથી આપી રહ્યું સહકાર। ઓઢવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ સામે પોલીસ કેમ નિષ્ક્રિય? એએમસીએ ગેરકાયદે બાંધકામ માલિક સામે ગુનો દાખલ કરવા કરી હતી કાર્યવાહી। ઓઢવ પોલીસ કેમ છે નિષ્ક્રિય? ગેરકાયદે બાંધકામ સામે કેમ નથી કરી રહી કાર્યવાહી? ઓઢવ પોલીસ એએમસીના પત્રનું કેમ કરી રહી છે ઉલ્લંઘન? ઓઢવ પોલીસ એએમસીને કેમ નથી આપી રહી સહકાર? ગેરકાયદે બાંધકામથી ઓઢવ પોલીસને શું થઈ રહ્યો છે લાભ? હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલ હુકમમાં આપવામાં આવેલ ગાઈડલાઈન અનુસાર બીયુ પરમિશનની બાબત ઉપસ્થિત થતી ન હોય, વીજ કનેક્શન આપવું નહીં તેમજ વીજ કનેક્શન આપેલ હોય તો તાકીદે દૂર કરવા એસ્ટેટ વિભાગ દ્વારા 262 મુજબની નકલ બિડાણ સાથે ટોરેન્ટ પાવર લિમિટેડના જનરલ મેનેજરને ઉદ્દેશીને પત્ર વ્યવહાર કરેલ હતો તથા નગર વિકાસ ખાતાના સર્ક્યુલર નંબર 34/2013 થી
તારીખ 11/12/2013 મુજબ માલિક કે કબજેદાર દ્વારા કરેલ ગેરકાયદેસર બાંધકામ અન્વયે સ્થળે લીધેલ પાણી અને ગટરનું જોડાણ કાપવા અંગે પૂર્વ ઝોનના ડેપ્યુટી સિટી એન્જિનિયરને પત્ર લખેલ હોવા છતાં આ ગેરકાયદેસર બાંધકામનું વીજ જોડાણ સાથે અને પાણી ગટર કનેક્શન અને બેરોકટોક વપરાશ કરવામાં આવી રહ્યો છે તો અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવશે કે આંખ આડા કાન કરશે? ગેરકાયદેસર બાંધકામના માલિક દ્વારા એમસીની નોટિસની અવગણના કોના ઇશારે કરવામાં આવી રહી છે? હાઈકોર્ટના સખત હુકમ હોવા છતાં પોલીસ વિભાગ કેમ નથી આપી રહ્યું પોલીસ મદદ? ટોરેન્ટ પાવર કંપની વીજ જોડાણ દૂર કરવામાં કેમ કરી રહ્યું છે આળસ? એમસીનું ઇજનેર વિભાગ પાણી ગટર કનેક્શન આપવામાં કોની જોઈ રહ્યું છે રાહ? ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા માટે પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશનર કોની રાહ જોઈ રહ્યા છે? પોલીસ મદદ ના મળે તો ડેપ્યુટી કમિશનર અન્ય વિકલ્પ તરીકે એસઆરપી મદદ મેળવીને દાખલો ના બેસાડી શકે? હાઈકોર્ટના સખત હુકમ અને મ્યુનિસિપલ કમિશનરના આદેશનું સરેઆમ કેમ કરાઈ રહ્યું છે ઉલ્લંઘન? આ બાંધકામને તોડી પાડવા માટે નગર વિકાસ ખાતાના ડેપ્યુટી એસ્ટેટ અધિકારી, આસિસ્ટન્ટ એસ્ટેટ અધિકારી તથા વોર્ડ ઇન્સ્પેક્ટર તથા સબ ઇન્સ્પેક્ટર કોની જોઈ રહ્યા છે રાહ? ઓઢવ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું હોવાનો ખુલાસો આરટીઆઈમાં સામે આવ્યો છે ત્યારે એમસી તંત્ર નોટિસ આપી સીલ મારવા સહિતની કામગીરી કરવામાં આવી હતી ત્યારે ગેરકાયદે બાંધકામ માલિક દ્વારા આ સીલ ખોલી નાખી બાંધકામ આગળ ધપાવવામાં આવે છે જે લઈને એમસીનું તંત્ર ઓઢવ પોલીસને ગુનો દાખલ કરવા જણાવે છે પરંતુ ઓઢવ પોલીસના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે સવાલ એ છે કે ગેરકાયદે બાંધકામ સામે ઓઢવ પોલીસ કેમ નિષ્ક્રિય બની ગઈ છે? શું ગેરકાયદેસર બાંધકામથી ઓઢવ પોલીસને કોઈ લાભ છે? અને જો આવું નથી તો કાર્યવાહી કેમ નથી કરાઈ રહી? ખેર, જે હોય તે, પરંતુ પોલીસ તંત્ર જ આવી રીતે ખુલ્લી આંખે સૂઈ જશે તો ગુજરાતમાં બેરોકટોક ગેરકાયદે બાંધકામો થઈ જશે અને પછી અમદાવાદમાં પણ મોન્સૂન જેવા સમયે વડોદરા જેવી હાલત થશે અને તેનું જવાબદાર કોણ? એમસીના મ્યુનિસિપલ કમિશનર એમ થેનારસન પણ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા મક્કમ છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ક્યારે આ બાંધકામ સામે કાર્યવાહી કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા ન્યૂઝ.